એક બે દી પહેલાં જ મિત્રો SIR જે મતગણતરી કરવામાં આવેલી હતી ચૂંટણી કાર્ડ માટે, તો મિત્રો તે ફાઇનલ લિસ્ટ જાહેર થઈ ગયું છે. તમારું નામ એમાં છે કે નહીં એ આપણે કઈ રીતના જાણશું આજના વિડીયોમાં તમને જણાવીશ. વિડીયો પૂરો જોજો અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, વિડીયોને લાઇક અવશ્ય કરી લેજો. તો મિત્રો આપણું લિસ્ટમાં નામ છે કે નહીં એ કઈ રીતના ચેક કરશું? તો સૌપ્રથમ તમારે ગૂગલમાં વોટર લખીને સર્ચ કરી લેવાનું છે. પહેલી જ લિંક આવે છે એની ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે. ચૂંટણી વિભાગની ઓફિશિયલ વેબસાઇટ ઓપન થઈ જશે. અહીંયા આપણે નીચે સ્ક્રોલ કરી લેવાનું છે તમારે. ફટાફટ તમને હું જણાવી દઉં છું. ત્યારબાદ નીચે જો અહીંયા સર્વિસ લખેલું જોવા મળશે, અહીંયા ડાઉનલોડ ઇલેક્ટોરલ રોલ એવું તમને જોવા મળશે એ ઓપ્શન, એની ઉપર આપણે ક્લિક કરી દેવાનું છે. ત્યારબાદ થોડુંક લોડિંગ થશે. ત્યારબાદ અહીં જો આવી રીતના બે ઓપ્શન જોવા મળશે. અહીં સ્ટેટ સિલેક્ટ કરી લેવાનું છે એટલે આપણે ગુજરાત સિલેક્ટ કરી લેશું. નીચે ઓપ્શન ખુલી જશે, નીચે સ્ક્રોલ કરવાનું છે. હવે અહીંયા જે પણ જિલ્લો તમારે લાગુ પડતો હોય, ડિસ્ટ્રિક્ટ છે એ તમારે સિલેક્ટ કરવાની થશે. તો તમારે સૌપ્રથમ આપણે ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરી લઈએ. ત્યારબાદ મિત્રો નીચે જો એસેમ્બલી લખેલું જોવા મળશે કે કઈ વિધાનસભા તમારે લાગુ પડે છે. તો જે પણ વિધાનસભા તમારે લાગુ પડતી હોય એ અહીં સિલેક્ટ કરી લેવાની છે. હવે નીચે સ્ક્રોલ કરશું એટલે સૌપ્રથમ આપણે કેપ્ચા એન્ટર કરી દેવાનો છે. તો કેપ્ચા ફિલ કરી લઈએ. હજી સુધી મિત્રો વિડીયોને લાઇક નથી કરી તો મારી રિક્વેસ્ટ છે કે વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં. હવે મિત્રો કેપ્ચા એન્ટર કરી અને થોડુંક નીચે સ્ક્રોલ કરશો એટલે જે વિધાનસભામાં જે સ્કૂલમાં તમે વોટિંગ કરતા હોય એ વિધાનસભાની જેટલી સ્કૂલો છે એ બધી અહીં જોવા મળશે. તમે બધાનું લિસ્ટ પણ ડાઉનલોડ કરી શકો છો. એટલે કંઈ જો ઓલ સિલેક્ટ લખેલું છે એની ઉપર ક્લિક કરી સિલેક્ટ ઓલ ઉપર ક્લિક કરીને બધાનું એકરે ડાઉનલોડ કરી શકો છો. અને સેપરેટ પણ તમે જે સ્કૂલમાં વોટિંગ કરો છો જો તમને યાદ હોય તો એ સેપરેટ સિલેક્ટ કરી શકો છો, અથવા તમે સિલેક્ટ ઓલ પર ક્લિક કરી અહીં લખેલું છે ડાઉનલોડ સિલેક્ટેડ PDF એની ઉપર ક્લિક કરશો એટલે PDF ડાઉનલોડ થઈ જશે. તો મેં ઓલરેડી ડાઉનલોડ કરેલી છે એટલે ડાઉનલોડ અગેન તમને જોવા મળશે. ત્યારબાદ આપણે PDF ઓપન કરી લેવાની છે. નેક્સ્ટ મિત્રો જેવી જ આપણે PDF ઓપન કરશું એટલે તમને તમારી સ્કૂલનું નામ ને બધું અહીં જોવા મળશે. જે સ્કૂલમાં તમે વોટિંગ કરો છો એ બધું અહીં જોવા મળશે. તો મિત્રો અહીં જો સુધારણાનું વર્ષ જોવા મળશે 2026માં સુધારણા થઈ છે. અને જો અહીંયા સુધારણાનો પ્રકાર લખેલો જોવા મળશે. પ્રસિદ્ધિની તારીખ 17/2/2026 એટલે કે 17 ફેબ્રુઆરી 2026ના દિવસે જ આ સુધારણા જે લિસ્ટ છે એ લોન્ચ કરી દેવામાં આવી છે. તમારે આમાં તમારું નામ જોઈ લેવાનું છે કે તમારું નામ છે કે નહીં. જો સ્કૂલને જોવા મળશે ત્યારબાદ તમારું નામ લિસ્ટમાં ચેક કરી લેવાનું છે. તમારા ફેમિલીનું તમામનું નામ લિસ્ટ ચેક કરી લેવાનું છે. અહીં તમને તમારા વિસ્તારના મતદારોના નામ જોવા મળશે. તમારે તમારું નામ ચેક કરી લેવાનું છે. તો મિત્રો વિડીયોને લાઇક કરી લેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ ફોર વોચિંગ.